હેલો ફ્રેન્ડ્સ, જય બોલે કેટરર્સના કેટરિંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે ઘણા બધા દિવસો પછી હું તમારી માટે ગુજરાતી દાળની રેસીપી લઈને આવ્યો છું। તો ફ્રેન્ડ્સ, રસોઈયા મહારાજ બનાવે તેવી લગ્ન પ્રસંગમાં બનતી ગુજરાતી ખાટી મીઠી દાળની રેસીપી પરફેક્ટ માપ સાથે જોઈતી હોય તો તમે આ વિડીયોને સ્કીપ ના કરી દેતા। તો મિત્રો, આ ગુજરાતી દાળ બનાવવા માટે મેં 500 માણસના માપ મુજબ 10 કિલો તુવેરની મોયેલી દાળ લીધી હતી। આ દાળ આપણી 50% ઓગળી જાય એટલે આપણે તેમાં સૂરણ, સિંગ અને ખારેક નાખીશું। તો મિત્રો, આ દાળ ઓગળે ત્યાં સુધી આપણે બીજી બાજુ દાળનો વઘાર કરી લઈશું। તો વઘાર માટે 1 કિલો જેવું તેલ લઈને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું। રાઈ ફૂટે ત્યાં સુધી આપણે રાહ જોઈશું। તો આ દાળના વઘારમાં રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, સૂકી મેથી, થોડી હિંગ, સૂકા મરચાં નાખીને તેનો વઘાર કરીશું। આ વઘારમાં આપણે જે નાખેલી સૂકી મેથી એકદમ લાલ કલરની થાય ત્યાં સુધી તેને વઘારમાં રહેવા દઈશું। પછી આપણે આ ગુજરાતી દાળના વઘારમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું। આદુ મરચાંની પેસ્ટ મેં 200 ગ્રામ આદુ અને 200 ગ્રામ મરચાંની પેસ્ટ નાખી છે। પછી આપણે આ દાળના વઘારમાં 200 ગ્રામ તીખું મરચું, 200 ગ્રામ હળદર અને 100 ગ્રામ કાશ્મીરી મરચું નાખીને 2 કિલો જેવા ટામેટાની ગ્રેવીને એડ કરી દઈશું। ટામેટાની ગ્રેવી આ વઘારમાં નાખ્યા પછી આપણે તેમાં તેલ ઉપર આવે પછી તેમાં થોડું ગરમ પાણી નાખીશું। પછી આ દાળના વઘારમાં આપણે 200 ગ્રામ જેવું અમૂલનું ઘી નાખીશું। પછી આપણે તેમાં થોડો મીઠો લીમડો નાખીશું। તો આ રીતે આપણો આ વઘાર ઉકળી જાય એટલે આ દાળનો વઘાર તૈયાર થઈ ગયો છે। પછી આપણે તે બાફેલી દાળમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। તો મિત્રો, આ ગુજરાતી દાળમાં મીઠાનું કોઈ ચોક્કસ માપ હોતું નથી, તો પણ તમે 400 થી 500 ગ્રામ મીઠું નાખી શકો છો। પછી આપણો વઘાર તૈયાર થઈ ગયો હતો તો આપણે તેને તે બાફેલી તુવેર દાળમાં એડ કરી દઈશું। પછી આપણે આ ગુજરાતી દાળમાં 2 કિલો જેવો ગોળ નાખીશું। તો મિત્રો, આ ગુજરાતી દાળ તમે ઓછી ગળી ખાતા હોય તો તમે ઓછો ગોળ પણ આ દાળમાં નાખી શકો છો। પછી આપણે આ ગુજરાતી દાળનો ખાટો મીઠો સ્વાદ લાવવા માટે તેમાં આંબલીનું પાણી નાખીશું। આ આંબલીનું પાણી આપણે દાળમાં 300 ગ્રામ આંબલીને પલાળીને પછી તેમાંથી નાખવાનું રહેશે। તો મિત્રો, આ દાળનો સ્વાદ આપણે લગ્ન પ્રસંગમાં બનતી દાળ જેવો લાવવા માટે આપણે તેને બરાબર ઉકળવા દઈશું। દાળ બરાબર ઉકળી જાય એટલે આપણે તેમાં જય બોલે કેટરર્સના સ્પેશિયલ મસાલા એટલે કે ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો, રામદેવનો ગરમ મસાલો, કસ્તુરી મેથી, થોડી ટોપરાની છીણ અને થોડો બાદિયાનો પાવડર નાખીશું। તો મિત્રો, આ ગુજરાતી દાળમાં આપણે બધા ગરમ મસાલા નાખ્યા પછી
આ દાળને બરાબર ઉકળવા દઈશું, જેથી બધા મસાલા આ ગુજરાતી દાળમાં ઉકળીને બરાબર મેલ્ટ થઈ જાય અને તેની સ્મેલ તમને આવતી હશે. તો મિત્રો, આ ગુજરાતી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. પછી આપણે તેમાં લીલા ધાણા નાખીશું. તો મિત્રો, રસોયા મહારાજ જે લગ્ન પ્રસંગમાં ગુજરાતી દાળ બનાવે છે તેવી જ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. જો રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ ગુજરાતી દાળની રેસીપીનો વિડીયો શેર કરો તમારા ફૂડી મિત્રો સુધી.